નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે સ્થાનિક સ્વરાજનો જે જંગ અને સ્થાનિક સ્વરાજના જંગમાં એક સૌથી મોટી લિટમસ ટેસ્ટ કહી શકાય એવું આજનું મતદાન હતું. આપ સૌને ખબર છે કે ગુજરાતમાં બે મુખ્ય પક્ષો, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જે પ્રમાણે અત્યાર સુધી કાર્ય કરતા આવ્યા છે, સ્થાનિકોના મુદ્દાઓને લઈને ચર્ચાઓને બધી જ બાબતો જે જોવા મળી હતી, અને આ તમામ બાબતોમાં એક જ અત્યારે તો બાબત આ વખતે જોવા મળી છે કે આ વખતે મતદાન કેટલું મહત્વનું અને સારામાં સારું કે પછી કઈ રીતનું અત્યારે જોવા મળ્યું. કોંગ્રેસની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત નથી થઈ તેની પહેલાં ખાટલા બેઠકથી જે શરૂઆત કરવામાં આવી હતી, જનસંપર્કનું જે આયોજન કરવામાં આવ્યું હતું, દરેક જગ્યાએ કયા કયા ઉમેદવાર સારા છે, કઈ કઈ બાબતો છે, એ તમામ બાબતોને લઈને બધી જ જે ઈચ એન્ડ એવરીથિંગ ડિટેલ્સ લેવાની તેમણે શરૂઆત કરી હતી. હવે બાબત એ પણ અત્યારે તો જોવા મળતી હોય છે કે કોંગ્રેસની આટલી બધી જે પેલું કહેવાય ને કે જલ્દીથી જે શરૂઆત, ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું હતું, બધું જ અત્યારે તો જે જોવા મળ્યું, પ્રચાર પ્રસાર પણ થયો. અને આ વખતની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી ક્યાંક થોડાક લેટ જોવા મળ્યા હતા. આમ તો એમ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા, નાના કાર્યકર્તાથી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી આપણે લઈ લઈએ, બધા 24/7 and 365 ડે ઇલેક્શન મોડમાં ઓન જોવા મળતા હોય છે. પણ આ વખતે થોડુંક પ્રચાર અને પ્રસાર થોડો લેટ જોવા મળ્યો. ઘણા બધા મુદ્દાઓ હતા, વચ્ચે મહિલા અનામતનો પણ મુદ્દો આવી ગયો. પણ આ બધી જ બાબતો વચ્ચે શું સ્થાનિકોના અત્યારે જે મુદ્દાઓ હતા તેને લઈને કોઈ ચર્ચા જોવા મળી? કારણ કે નળ ગટર ને રોડ રસ્તાની અત્યારે તો વાત જોવા મળતી હોય છે, અને તમામ બાબતોને લઈને અત્યારે પ્રચાર ને પ્રસારને બધું જોવા મળ્યું. પણ તેની સાથે આ લિટમસ ટેસ્ટમાં હવે પાસ કોણ થશે તે એક સૌથી મોટો સવાલ છે. હું 3 જેટલા આંકડા લઈને બેઠો છું. બપોરે 3 વાગ્યા સુધી 40% જેટલું મતદાન હતું, 4 વાગ્યા સુધી 48% જેટલું મતદાન હતું, અને તેની સાથે જ્યારે 6 વાગ્યા સુધીની વાત કરવામાં આવે, ચલો 5 વાગ્યાની હું અત્યારે વાત કરું તો 5 વાગ્યા સુધીમાં 41% મતદાન જે સરેરાશ ક્યાંક જોવા મળ્યું હતું, અને તેની સાથે 6 વાગ્યા સુધી સરેરાશ 57.6% જેટલું મતદાન અત્યારે જોવા મળી રહ્યું છે. અને આ સત્તાની સેમીફાઇનલ છે. હું ફરી એકવાર આ શબ્દ રિપીટ કરું છું, સત્તાની સેમીફાઇનલ. સત્તાની સેમીફાઇનલ એટલે કારણ કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેની પહેલાંની આ સેમીફાઇનલ છે. પ્રચાર પ્રસાર કર્યો, મતદાન પણ જોવા મળ્યું, પરંતુ હવે આ મતદાન કયા તરફી હશે? ભાજપ, કોંગ્રેસ કે પછી કોના તરફી? કારણ કે ઘણી બધી એવી પણ બાબતો જોવા મળી રહી છે કે અમુક એવા વોર્ડ હતા કે જ્યાં અત્યારે ઘણું ઓછું મતદાન જોવા મળ્યું હતું. એટલે કે પેલું કહેવાય ને કે આમ 20%, 25% એ પ્રકારનું પણ ક્યાંક મતદાન જોવા મળ્યું હતું. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે મારે ચર્ચા વિચારણા કરવાની છે કે આ વખતે કયા કયા મુદ્દાઓ લઈને ગયા, કઈ બાબતો જોવા મળી, તે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે જ રાજુલભાઈ દવે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને રાજકીય વિશ્લેષક છે, તો સાથે જ ડૉક્ટર હિરેન બેંકર અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને સાથે સંજીવભાઈ પંચોલી અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જે પ્રમાણેની આજની વાત કરવામાં આવે તો ક્યાંક અલગ બાબતો તો જે અત્યારે ચર્ચાઈ રહી છે. યોગેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. યોગેશભાઈ, આજનું જે મતદાનની વાત કરીએ તો મતદાનને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, આજનું મતદાન તમે જે અગાઉ કીધું એ પ્રમાણે 2027ની સેમીફાઇનલ જેવું ચોક્કસ હતું, અને પ્રજાનો ઝુકાવ કઈ બાજુ છે એ આનાથી ખબર પડે. પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે કે આ વખતે જે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી થઈ એ કોઈ રાષ્ટ્રીય મુદ્દા ઉપર અથવા તો એવા કોઈ મુદ્દા ઉપર કરવાની ન હતી. તમે કહ્યું એ પ્રમાણે નળ, ગટર અને રસ્તા એ મુખ્ય મુદ્દાઓ હોવા જોઈએ.
ત્યારે મેં ચૂંટણીમાં જે કંઈ સાંભળ્યું અથવા જે એના પ્રચાર સાહિત્ય વગેરે જોયું તો એમાં જાણે કે અમારે તો માત્ર મોદી હૈ તો મુમકિન હૈ એમ કરીને બધા ચિંતા વગર પ્રચાર કરતા હતા. કોંગ્રેસ તો મને તો ઘણું દુઃખ થાય છે કે હું જે વિસ્તારમાં રહું છું ત્યાં કોંગ્રેસમાંથી કોણ ઊભું છે એ જ અમને ખબર નહોતી પડી. એકાદ પત્રિકા સરખી પણ એમના તરફથી નથી આવી. એટલે કેટલાક અખબારોમાં એવા શબ્દ આવ્યા છે કે કોંગ્રેસ સંપૂર્ણપણે સાફ થઈ ગઈ છે. તો આ કદાચ અમારા વોર્ડ પૂરતું સાચું હશે. અને હજુ આજે જયારે હું વોટ આપવા ગયો ત્યારે પણ મેં પેલા એમાં ઈવીએમમાં જોવાનો પ્રયાસ કર્યો તો કોઈ કોંગ્રેસ તરફથી કોઈ જાણીતું નામ ના લાગ્યું, ન તો મને કોઈ મળવા આવ્યું, ન કોઈ પત્રિકા આપી હોય. એટલે આ વખતની જે ચૂંટણી મને જે દેખાયું છે એ પ્રમાણે મહાનગરપાલિકા ખાસ કરીને અમદાવાદમાં તો માત્ર ને માત્ર ભાજપ જ લડતું હોય એવું દેખાયું. કોંગ્રેસ વાળા ચોક્કસ ઉમેદવારો ઉભા રાખ્યા છે. એવા પણ ખબર આવ્યા હતા કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અથવા તો મળ્યા ધારો કે કોંગ્રેસ ઉમેદવારો એ પેલા ભાજપ વાળા ખેંચી ગયા. ખરું કે સારું કે ખોટું એ પછી નક્કી કરવાનું છે. પણ એટલે કોંગ્રેસ પાસે મૂળ તો પૈસાની વાત તો જવા દો, એમની પાસે કેટલા છે, પણ ઉમેદવારો ના હોય. આ પરિસ્થિતિમાં આ વખતની 2026ની સ્થાનિક સંસ્થાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ. વડોદરામાં પણ આ પરિસ્થિતિ હતી, સુરતમાં પણ આ હતું. રાજકોટનું તો રંગીલું રાજકારણ હોય એ જુદી વાત છે. અને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધે જ આ વખતે પ્રજાનો જે ઉત્સાહ દેખાવો જોઈએ કે અમારે ચૂંટણી માટે વોટ આપવાનો છે એવું ક્યાંય દેખાયું નહીં. હું મારા અમદાવાદ શહેરની વાત કરું તો મારી પાસે જે આંકડો છે, કદાચ થોડો એમાં ફેરફાર હોય, કે 47 એટલે 47% મતદાન થયું. 1-2% વધારે પાછળથી બહાર પડ્યા હશે. તો એનો અર્થ થયો કે અડધા અમદાવાદે આ પોતાની મ્યુનિસિપલ કોર્પોરેશન કેવી હશે એ માટે વોટ જ ના આપ્યા. એક્સ ને આપ્યા, વાય ને આપ્યા, એ આખી વાત જ જુદી છે. મત જ ના આપ્યા. એટલે અમારે તો આ વખતે જે કોર્પોરેશન આવશે અમને સ્વીકારી લેવાની અમારે માથે પડેલી છે. અને છેલ્લા કેટલા વર્ષોથી અમદાવાદમાં, વડોદરામાં બધે મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીના હાથમાં હોવા છતાં પ્રજાનો જે રોષ છે, અમારા મૂળભૂત સવાલો છે. આપણે 370મી કલમ કરી કે રામ મંદિર બનાવ્યું કે આપણે આપણું સૈન્ય મજબૂત થયું, એ મુદ્દો આજે હતો જ નહીં. અમને અમારા ઘેર બેઠા અમને જે સગવડો મળવી જોઈએ, પ્રાથમિક સગવડો, એ છેલ્લા કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં નથી મળી. અને એનો રોષ લોકોમાં હતો. અને હું જ્યાં જ્યાં પણ મળું અથવા જ્યાં જ્યાં પણ વાત કરું ત્યારે આ વાત બધાએ કહી કે અરે ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને કરવાનું શું, આપણું કામ તો કરતા નથી. મારા એક મિત્ર કોર્પોરેટર હતા, એમને મેં કહ્યું કે દોસ્ત આટલું અમારા ઘર પાસે આટલું કરવાનું છે. અને કે છે સાહેબ મેં કેટલી વાર ફરિયાદ કરી પણ આ અધિકારીઓ સાંભળતા નથી. તો પછી આવા કોર્પોરેટરોને ચૂંટીને કરવાનું શું છે? જો અધિકારીઓ તમારું ના સાંભળતા હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉપર તમારું પોતાનું કોઈ વર્ચસ્વ ના હોય. મને એક જૂનો કિસ્સો યાદ આવે છે કે એક અમદાવાદ શહેરના મેયર હતા. એમની સાથે મારે ગરોબો હતો. એટલે મેં એમને કીધું કે આપણે મ્યુનિસિપલ કમિશનરને મળવું છે તો તમે ચાલો, મારે અમુક મુદ્દા રજૂ કરવા છે. તો મેયરના હિસાબે અમારે ચિઠ્ઠી મોકલવાની જરૂર નહોતી અને મ્યુનિસિપલ કમિશનરની કેબિનમાં અમે દાખલ થયા. પછી જે મેયર હતા એ તો અધમવાળીને બેસી ગયા. એમને કમિશનરની સાથે બોલવાનો પોતાને ડર લાગતો હોય એવી રીતે પોતે કોઈ બોલી જ ના શકે. મારે મારા મુદ્દાઓ રજૂ કરવા પડ્યા. પછી શું પરિણામ આવ્યું આખી વાત જુદી છે. એટલે આપણી પાસે મેયર, ડેપ્યુટી મેયર, કોર્પોરેટરો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો જો આવા જ હોય તો આ બધાને માટેની ચૂંટણી કરવાનો અર્થ શું છે જો અધિકારીઓ સાંભળતા જ ના હોય તો? છતાં આપણે 5 વર્ષ પહેલા ચૂંટ્યા, 10 વર્ષ પહેલા ચૂંટ્યા, એ વખતે હમણાં જે અખબારમાં અહેવાલ આવ્યા છે, એટલે હું એના આધારે કહું છું, આ કોઈ મારા આંકડા નથી, કે ગયા વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ હતા. એમને જ્યારે ઇલેક્શનમાં ઉભા રહ્યા પહેલી વાર ત્યારે એમની પાસે જે મિલકત હતી અને આ વખતે ઉભા રહ્યા ત્યારે એ મિલકત 1.5 ગણી થઈ ગઈ. એવી જ રીતે હું નામ સાથે કહું છું, મારો અંગત મિત્ર હોવા છતાં, દેવાંગ દાણી,
એ ગયા વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થયા ત્યારે એમની પાસે જે મિલકત હતી એના કરતા ઘણી બધી વધી ગઈ. એમનો શું વ્યવસાય છે એ બધી વાત જુદી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થવાથી યોગેશભાઈ આમાં વિકાસ થયો તે સ્પષ્ટપણે જોવા મળે છે ખરી. હા, એટલે વિકાસ તો થયો જ ને. મારો દેવાંગ દાણી છે તે પહેલા પેલું ઠાઠિયા જેવું સ્કૂટર ફેરવતો તો એને બદલે અત્યારે એર કન્ડિશન ગાડીમાં ફરે છે. એનો વિકાસ થયો. પણ પ્રજાનું શું? અમારા રસ્તાઓ હજુ તો વરસાદ પડ્યો નથી ને એ પહેલા ધોવાઈ જાય, ગટરો ઉભરાતી હોય, પાણી નલ સે જલની વાત હતી અને કેવું સરસ સૂત્ર મોદી સાહેબે આપેલું, પણ અત્યારે તો નલ સે જલને બદલે જલ જ નથી મળતું. પાઇપો નાખી છે, આ બધું કર્યું છે, તેમ છતાં એટલે હવે આ કોર્પોરેટરોને આપણે ચૂંટીએ અને 50% જેટલા અમદાવાદીઓ જો વોટ ના આપતા હોય, આ જ પરિસ્થિતિ રાજકોટ, સુરત વગેરેની પણ છે, તો આ કોર્પોરેટરો માટે લોકોને કેટલી લાગણી અથવા માન છે, અથવા એમણે છેલ્લા 5 વર્ષમાં જે કામ કર્યું એને લોકોએ કઈ રીતે વધાવ્યું છે અથવા એને કેટલી સલામ કરી છે એ બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. સાચી વાત છે. એટલા જ માટે અત્યારે તો એમ કહેવાય છે કે હવે આ લિટમસ ટેસ્ટ છે. હવે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને તો સવાલ છે. રાજુલભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો 57.8% મતદાનને આપ? રાજકોટની વાત કરીએ તો 51.18% મતદાન નોંધાયું છે. સાંજે 6-6:30 સુધીના જે આંકડા આવ્યા છે એ પ્રમાણે, અને 18માંથી 9 વોર્ડમાં 50%થી ઓછું મતદાન થયું છે. એક વોર્ડ જ્યાં 1.5 મહિના પહેલા મોટે પાયે ડિમોલિશન થયું ત્યાં 68% મતદાન થયું છે. એટલે ઓન એન એવરેજ 51.18% મતદાન આજે રાજકોટમાં નોંધાયું છે. અને એમાં મહત્વની વાત એ છે કે મહિલાઓ જે મતદારો છે એની સંખ્યામાં 10% જેટલો ઘટાડો આવ્યો છે. એટલે મહિલાઓ આ વખતે મતદાન કરવા પ્રમાણમાં ઓછા બહાર નીકળ્યા છે. શહેરી વિસ્તારોની જો હજી આપણે વાત કરીએ તો ગાંધીધામ અને પોરબંદર બંને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 40%થી પણ ઓછું મતદાન થયું છે. અને હમણાં જ આનંદીબેન પટેલનો એક મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આનંદીબેનને કહ્યું છે કે ઓછું મતદાન એ શરમ કહેવાય અને એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળતા એનું આ પરિણામ છે. એમ કરીને આનંદીબેને પોતાની જે વાત છે એ બહુ જ યોગ્ય રીતે મૂકી છે. હું તો અભિનંદન આપું છું આનંદીબેનને કે આવું સ્પષ્ટ રીતે એ બોલ્યા છે. બીજી વાત આપણે આગળ આવીએ તો શહેરી વિસ્તારો કરતા જે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં આવતા ગ્રામીણ વિસ્તારો છે એમાં મતદાનની ટકાવારી વધી છે અને સરેરાશ એ મતદાન 55-58 ક્યાંક 60-65% સુધી પહોંચ્યું છે. એના પ્રમાણમાં રાજકોટ, અમદાવાદ એ મોટા શહેરોની વાત કરીએ તો ગયા વખતે જે 50% મતદાન થયેલું 2021માં ત્યાં જ આવીને અત્યારે 2026માં આંકડો ઉભો રહી ગયો છે. પણ યજ્ઞભાઈ, એક વાત તો એક જોવા મળી છે આ વખતે કે કોંગ્રેસનું પરિણામની તો કઈ આપણને ખબર નથી. આપણે કોઈ ભવિષ્ય વેચતા નથી, કોઈ જ્યોતિષ નથી. આપણે જે થવાનો છે તે થશે. પણ ઘણી જગ્યાએ કોંગ્રેસના કાર્યકરો પૂરી જનૂનથી લડ્યા છે અને સરકારી તંત્ર સામે, પોલીસો સામે, જ્યાં ભાજપના કાર્યકરો સામે, જ્યાં ક્યાંક ખોટું થતું લાગ્યું ત્યાં કોંગ્રેસના કાર્યકરોએ પૂરી તાકાત સાથે એનો મુકાબલો કર્યો છે, એનો વિરોધ કર્યો છે. ભૂતકાળમાં આપણે આપના માધ્યમથી ઘણી વખત બોલી ગયા છીએ કે લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ અને આવો મજબૂત વિપક્ષ જો હોય તો એ લોકશાહી માટે બહુ જ સારું કહેવાય. આપણે પરમ દિવસની મંગળવારની પ્રતીક્ષા કરીએ. શું થવાનું છે એ તો આપણને પરમ દિવસે ખબર પડી જશે. પણ લોકોનો ઉત્સાહ 2-3 બાબતોને કારણે આપણને એક તો સખત ગરમી અને લોકો નિરુત્સાહ રહ્યા છે કે 5 વર્ષ પછી તમને 5 વર્ષ સુધી કોર્પોરેટરો જોવા મળતા જ નથી. એ લોકો મંચ ઉપર જ બેસે અને લોકોને તો એ જ તૂટેલા રસ્તા, એ જ પાણીનો પ્રશ્ન, એ જ આરોગ્ય અને શિક્ષણ, એ જ રસ્તામાં રખડતા કૂતરાઓ એને ફેસ કરવાના હોય તો પછી આને કારણે આપણે મત કેવી રીતે આપવો એવી એક લોકોમાં નિરાશા આવી ગઈ છે. સાચી વાત.
રૂપિયા ન કહેવાય, પણ એ નિરાશા આપણે આ મતદાનમાં જોઈ એટલું ચોક્કસ કહી શકીએ. બિલકુલ બિલકુલ. એટલે સવાલ અત્યારે તો એ જ થતો હોય છે કે ચૂંટણી પહેલાં જ એક બાજુ 736 જેટલી બેઠકો બિનહરીફ થઈ ગઈ, પછી આ પ્રકારનું અત્યારે તો જે મતદાન પણ જોવા મળ્યું. સવાલ એ થતો હોય છે કે આ વખતે થશે શું? હિરેનભાઈ, જે રીતે રાજુલભાઈએ કહ્યું, અને હું પણ જ્યારે એમ કહેવાય ને કે 25મી માર્ચ જ્યારે બજેટનો, ગુજરાતના બજેટનો છેલ્લો દિવસ હતો, તે સમયે મેં ચર્ચા કરી હતી કે હવે ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થવી જોઈએ, અને 30 કે 31ની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા એટલે ખબર પડી ગઈ કે ના 24 કલાકમાં ડિક્લેરેશન અત્યારે તો થશે. અને જ પ્રમાણેની પરિસ્થિતિ, મોદી સાહેબ આવ્યા, 24 જ કલાકમાં જે જાહેરાત પણ કરવામાં આવી. હિરેનભાઈ, છેલ્લા ઘણા વખતથી હું કહી રહ્યો હતો કે ના, આ વખતે કોંગ્રેસની તૈયારી જે ઘણી સારી એવી જોવા મળી રહી છે. પેલું કહેવાય ને, ઇલેક્શન જાહેર થાય તેની પહેલાંથી જ અત્યારે તો જે તૈયારીઓ જોવા મળી હતી. હિરેનભાઈ, આ વખતે એમ કહેવાય ને કે પ્રચાર પ્રસારમાં જનસંપર્ક જે કોંગ્રેસે સૌથી વધારે કર્યો, લોકોની પાસે ગયા, બધી જ વાતો કરી. પ્રચાર અને પ્રસારમાં જે મુદ્દાઓ મેનિફેસ્ટોમાં જે લેવાના હતા એ બધા લીધા. દરેકના જે મુદ્દાઓ હતા તેને લઈને પણ ક્યાંક ચર્ચા કરી. હવે આ બધી જ બાબતો એક EVMમાં સીલ થઈ ગઈ છે તેવું કહી શકાય. તો લાગે છે આ વખતે આ બધી જ જે બાબતો, બધું ઇન્ક્લુડિંગ પ્રચાર પ્રસાર, બેઠક, રેલી, રોડ શો, જે કરવું એ બધું જ, એ બધું વોટ બેંકમાં પરિવર્તિત થશે તેમ? યજ્ઞભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે સંપૂર્ણપણે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત અને 34 જિલ્લા પંચાયતના ઉમેદવારોનું ભાવિ આજે સીલ થઈ ગયું છે. એટલે જે પ્રકારનું મતદાન થયું છે એ 50%નું મતદાન જે લોકોએ આ સમગ્ર લોકતંત્રને મજબૂત કરવાની પ્રક્રિયામાં ઉમળકાભેર ભાગ લીધો છે, જે કોઈ પક્ષને વોટ કર્યો હોય, પણ વોટ કરવા બહાર નીકળીને જે પણ ગુજરાતીઓએ, જે પણ ગુજરાતના નાગરિકોએ મતદાન કર્યું છે, એ સૌને હું નમન કરું છું અને અભિનંદન આપું છું કે તમે લોકશાહીના આ પાવન પર્વને એને એક ઉત્સાહભેર નિભાવ્યો છે, પોતાની ફરજ નિભાવી છે. સાથોસાથ એ વાતનું દુઃખ પણ છે કે 6 કરોડ ગુજરાતીઓમાંથી 3 કરોડ જેટલા ગુજરાતીઓ, એટલે કે 50% ગુજરાતીઓએ આ પવિત્ર પાવન પર્વમાં ભાગ લીધો નથી. એ ચિંતાનો વિષય ચોથી જાગીર તરીકે તમારો પણ છે, મારો પણ છે, રાજકીય પક્ષ તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે પણ મને ચિંતાનો વિષય છે. જે પ્રકારે તમે વાત કરી કે અચાનક જ આ ઇલેક્શન ડિક્લેર કરવામાં આવ્યું, બહુ ઓછો સમય રહ્યો અને તમામ પોલિટિકલ પાર્ટીઓએ જે રાજકીય માહોલ બનવો જોઈએ, જે ઇલેક્શનનો માહોલ બનવો જોઈએ, એ માહોલ આ વખતે ઉત્સાહભેર માહોલ ક્યાંય જોવા મળ્યો નહીં. વાતાવરણ, કુદરતનું વાતાવરણ જે કામ કરતું એ તો કરતું જ હોય. ગરમીનો પ્રકોપ ચોક્કસથી રહ્યો છે, એના કારણે મતદાનને અસર થયું છે, પણ ઘણી બધી જગ્યાએ વસ્તુ જોવા મળી કે જ્યાં ઇલેક્શન છે કે નહીં એ પ્રકારનો માહોલ કોઈ પણ પાર્ટી એને બનાવવામાં નિષ્ફળ નીવડી છે. મારે પ્રમાણિકપણે સ્વીકારવું પડે. કોઈ પણ પાર્ટી, એટલે રાજકીય પક્ષ તરીકે આપણે તમામ જેટલી પક્ષની પાર્ટીઓ છે એ આ 10 દિવસનો આપણને ઇલેક્શનનો માહોલ મળ્યો હતો. એટલે કે 15 તારીખે ફોર્મ પાછું ખેંચવાથી માંડીને 24 તારીખ સુધી મોટું કહી શકાય તો આપણી પાસે 11-12 દિવસ જેટલો સમય મળ્યો, જેમાં તમારે ઇલેક્શનની પ્રચાર પ્રસારની કામગીરી કરવાની આવે. જે પ્રકારના નરેટિવ્સ આમ નોર્મલી સેટ થતા હોય છે કોંગ્રેસ પાર્ટી માટે, એના ઘણા બધા નરેટિવ્સ આ વખતે કોંગ્રેસ પાર્ટીને તોડી આપવામાં આવે છે, જે મીડિયામાં બધી કે ચાલતા હોય. પહેલો નરેટિવ કહેવામાં આવે કે કોંગ્રેસ સજ્જ હોતી નથી, ઇલેક્શન પ્રોસેસમાં ક્યાંય દેખાતી નથી. તમામ તબક્કે, એટલે કે સંકલ્પ પત્રકો, મેનિફેસ્ટો કો, ચૂંટણી ઢંઢેરો કો, એ બનાવવાથી માંડીને સરકારની નિષ્ફળતાનું, એટલે કે ભાજપા, અમે એમને ચાર્જશીટ કહેવાય, એ ચાર્જશીટ રિલીઝ કરવાથી માંડીને 15 મહાનગરપાલિકાઓના અલગ મેનિફેસ્ટો રિલીઝ કરવાથી માંડીને ઉમેદવાર ચયન પ્રક્રિયા અને એના ફોર્મ ફિલઅપ કરવાની પ્રક્રિયા, તમામ વસ્તુ સમયાંતરે, સમયસર અને ખૂબ સારી રીતે થયું છે, એ આપણને જોવા મળ્યું. બીજી એક વાત જો જોવા મળતી હોય કે કોંગ્રેસ ધરાતલ પર દેખાતી, રસ્તા પર દેખાતી નથી, આક્રમક હોતી નથી. અને રાજુભાઈ વાત સાચી કરીને મેં પણ ઘણા બધા દર્શકો અવાજ નથી સંભળાતો. ઘણી બધી જગ્યાએ જોવા મળે કે કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટપણે
લોકોના અવાજને રજૂ કરવા માટે અને જે કહી શકાય કે ગુજરાતના લોકતંત્રને મજબૂત કરવા માટે જ્યાં પણ થઈ શકે ત્યાં આ પ્રકારની કામગીરી કોંગ્રેસ પાર્ટી કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે તમે જે શરૂઆત તમારી પ્રસ્તાવનામાં બોલ્યા છો કે આ સત્તાનું સેમીફાઇનલ છે. હું સ્પષ્ટપણે માનું છું કે આ સત્તાનું સેમીફાઇનલ ચોક્કસપણે છે, પણ એ ઘણા બિંદુઓને આધારે છે. જેમ યોગેશભાઈએ કહ્યું કે આમાં માત્ર સ્થાનિક મુદ્દાઓની વાત આવે, મારા નળ ગટર રસ્તાની વાત આવે, કોર્પોરેટરની વાત આવે, કોઈ રાષ્ટ્રીય મુદ્દો કે ગુજરાતને તમામને લગતો મુદ્દો નથી. વાત આપણે સ્થાનિકની વાત આવતી હોય છે. પણ એક વસ્તુ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એટલે કે સેમીફાઇનલમાં બહુ જ ક્લિયર થઈ ગઈ છે કે સામા પક્ષે બેઠેલો ભારતીય જનતા પાર્ટીનો પક્ષ એ તમામ હથકંડાઓ અપનાવવાની શરૂઆત અત્યારથી જ કરીને બેઠો છે. ગુંડાગીરી કરવાની, ધાક ધમકી આપવાની, લોકતંત્રનું ખૂન કરવાનું અને પછી બિનહરીફ કર્યાનો દંભ કરવાનો, અને જે પ્રકારના બિનહરીફ કરવાની હોડમાં ઉમેદવારોને ઉઠાવી લેવાના, પોલીસ તંત્રના જાપ્તામાં રાખવાના, પૈસાનો કોથળો ખુલ્લો મૂકવાનો, અપક્ષોને હેરાન પરેશાન કરવાના, ક્યાંક એને ધમકી આપીને ઉભા રાખવાના, ક્યાંક ધમકી આપીને બેસાડી દેવાના, અને જે પ્રકારનું ચીરહરણ આપણે બધાએ જોયું છે. આપણે આંખો બંધ કરીને, કાન બંધ કરીને આપણે એમ કહી દઈએ કે મેં નથી જોયું, મને ખબર નથી, તો એ વસ્તુ આપણે ખોટી છે. આપણે સ્વીકારવી પડશે કે અત્યારે તમને એવું લાગે આ વખતે વોટ બેંક તમારા તરફ આવશે તેમ? એ આ સેમીફાઇનલ છે કે જો અત્યારની સેમીફાઇનલમાં આ પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિ જો આ સત્તામાં બેઠેલા લોકો કરતા હોય, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરવાની જગ્યાએ આ સત્તાના સેમીફાઇનલમાં થતી હોય, તો ફાઇનલમાં કયા પ્રકારનું ચિત્ર હશે એ લોકોએ સમજવું જ રહ્યું. મતદાન ઓછું થાય. અત્યારે આપણી પાસે સુવર્ણ તક હતી, એ 6 વાગી ગયા છે. આગામી દિવસો 2027ના ઇલેક્શનમાં આપણી પાસે ફરી એક તક આવશે. એ વખતે તમામ ગુજરાતીઓએ, તમામ ગુજરાતના નાગરિકોએ આપણો હક અધિકાર સમજીને, ફરજ સમજીને મતદાન કરશો એવી આપને ફરીથી વિનંતી કરું છું. તમામ ઈવીએમ મતદાન સીલ થઈ ગયા છે. 28 તારીખે ખુલશે અને મને વિશ્વાસ છે કે ગુજરાતના નાગરિકો જે પ્રકારનો મેન્ડેટ આપશે એમાં ચોક્કસપણે, જેમ યોગેશભાઈ કહ્યું, જેમ રાજુભાઈ કહ્યું, લોકોના અધિકાર, લોકોની જે સુવિધા છે, લોકોની સમસ્યા છે, એને નિરાકરણ આપતી ક્યાંક વસ્તુ આપણે ચોક્કસ જોવા મળશે. બિલકુલ. એટલે સવાલ એ જ છે કે આ વખતે મુદ્દાઓ ઘણા બધા હતા, પરંતુ રાજકીય પક્ષની અત્યારે તો પરિસ્થિતિ કઈ રીતની જોવા મળશે, અને સાથે જ આ વખતે મત કોની તરફ અત્યારે તો જોવા મળશે તો આવનારો સમય બતાવશે. સમય થયો છે એક બ્રેકનો. નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સ્થાનિક સ્વરાજના જંગને લઈને આજે ચર્ચા વિચારણા કરવાની છે. મતદાનનો અંતિમ દિવસ અને તેની સાથે જે અત્યારની પરિસ્થિતિ જોવા મળી તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. મતદાનમાં ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાયેલા છે ડૉક્ટર હિરેન બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સંજીવભાઈ પંચોલી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, રાજુલભાઈ દવે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. સંજીવભાઈ, સવાલ અત્યારે તો હવે આપને છે કે જ્યારે ઘણા બધા મુદ્દાઓને લઈને તમે પણ ગયા હતા, કારણ કે આ વખતની વાત કરવામાં આવે તો ચલો કોંગ્રેસ તો પહેલેથી ક્યાંક તૈયાર જોવા મળી હતી, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 24/7 એન્ડ 365 ડેઝ જે પ્રમાણે અત્યારે તો ઇલેક્શન મોડમાં જોવા મળતી જ હોય છે, તો આ વખતે ક્યાંક થોડા ઘણા લેટ હતા. તમે મેનિફેસ્ટોને લઈને પણ હતા, અમુક મુદ્દાઓને લઈને પણ અત્યારે તો હતા, પણ તેની સાથે સંજીવભાઈ લાગે છે કે આ વખતે વોટ બેંકમાં અત્યારે તો પરિવર્તિત થશે તમામે તમામ પ્રચારના મુદ્દાઓ અને તમામ બાબતો લઈને જે ગયા હતા તે? અમે ક્યારેય લેટ નથી, અને જે દિવસે ઇલેક્શનનો ઢંઢેરો પીટાયો ને એના બીજે દિવસે અમારા તમામ વોર્ડમાં, તમામ મંડળોમાં કાર્યાલય ખુલી ગયા. અમે સીટો મોડી ડિક્લેર કરી, કારણ કે અમારી સ્ટ્રેટેજીનો ભાગ છે. કારણ કે અમે તો જે દિવસે ઇલેક્શનનો ઢંઢેરો થયો એ દિવસથી કાર્યાલય ખોલ્યા અને બીજે દિવસથી અમારું
કેનવાસિંગ ચાલુ થઈ ગયું હતું, કારણ કે પહેલા જ દિવસથી અમારો ઉમેદવાર નક્કી હતો. અગાઉ પણ તમારી ડિબેટમાં અને જીટીપીએલની ડિબેટમાં પણ મેં કહ્યું કે અમારો ઉમેદવાર પહેલા દિવસથી તૈયાર હતો કે જેનું નામ કમળ છે. એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા કમળના નિશાન ઉપર, કમળની રાજનીતિથી, કમળના વિકાસ થકી, કમળના વિશ્વાસ થકી લોકોની વચ્ચે 24/7 હોય છે અને આ વખતે પણ રહી છે. અને એનું કારણ હું તમને કહું કે અત્યારે જે વોટના આંકડા છે, કદાચ તમારી પાસે તમારા જિલ્લાઓના શહેરના હશે, પરંતુ વડોદરા શહેરની વાત કરું, વડોદરા જિલ્લાની વાત કરું તો ગત ઇલેક્શન કરતા 10 થી 15% વોટિંગ વધારે થયું છે. હું તમને જણાવું તો વડોદરા મહાનગરપાલિકામાં 52.16% થયું છે કે જે ગઈ વખતે 47% કરતા પણ ઓછું હતું. એવી રીતે જિલ્લા પંચાયતનું જે ઇલેક્શન થયું એમાં 71% થયું અને તમામ તાલુકા પંચાયતમાં 70% કરતા વધારે વોટિંગ થયું છે. એ જ બતાવે છે કે પ્રજા ભારતીય જનતા પાર્ટીના છેવાડાના વ્યક્તિ સુધી કરેલા સેવાના કામોનો વિશ્વાસ મતદાન દ્વારા વ્યક્ત કર્યો છે અને ખૂબ જંગી બહુમતીથી આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું ફરી એકવાર સુશાસન સંભાળશે. કારણ કે જેમ યોગેશભાઈને મેં સાંભળ્યા હતા કે એમના ઘરે કોઈ કોંગ્રેસનો કાર્યકર નથી આવ્યો. અરે હું તમને વાત કરું કે મારા ઘરે કોઈ કોંગ્રેસનો કાર્યકર નથી આવ્યો તો કાંઈનું કોઈ ફરફર્યું નથી આવ્યું. આવી વડોદરા શહેરમાં 80 થી 90% જગ્યાએ ફરિયાદ છે. માત્ર 3-4 વોર્ડ એવા છે કે જ્યાં કોઈક ઉમેદવારો, વોર્ડ નંબર 14, 15, 16 કે એવા 3 વોર્ડ હોય કે 1 નંબરનો વોર્ડ હોય, 4 વોર્ડને બાદ કરતા કોઈ પણ વોર્ડમાં કોંગ્રેસના કાર્યકરોનું કોઈ ફરફર્યું નથી આવ્યું. એમનો કોઈ પ્રચાર સારી રીતે જોવા નથી મળ્યો. અમે ઘરે ઘરે અમારા દરેક કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો ઘરે ઘરે ફર્યા છે. અમારા ઉમેદવારોની ફેરણી 100% અમારા દરેક વોર્ડોમાં થઈ છે અને જેના કારણે હું સમજુ છું કે 100% કામ કોઈ પણ દેશમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી ક્યારેય પૂરું કરતું નથી. અમે પ્રજાની સમક્ષ ગયા છે 2 હાથ જોડી અને પ્રજાને વિનંતી કરી છે. અમારા 100 કામમાંથી કદાચ 2 કામ ન થયા પણ 98 કામ અમે કર્યા છે અને પ્રજાએ અમને જયારે કહ્યું છે કે આ 2 કામ બાકી છે તો હંમેશા અમે એમનો હુકમને સરાખો પર ચડાવીએ છીએ અને અમારી જવાબદારી છે. અને એ જવાબદારીના ભાગરૂપે વિકાસશીલ રાજ્યને સુશાસન સાથે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે શાસન કર્યું છે આવનારા દિવસોમાં પણ આપવા માટે કટિબદ્ધ છે. અને આખા ગુજરાતમાં લાગે છે તમામ મુદ્દાઓ વોટ બેંકમાં પરિવર્તિત થશે તેમ મળીશું તો આ વાતની તમને ચોક્કસ પ્રતીતિ થશે. ને સંજીવભાઈ, લાગે છે આ વખતે બધા મુદ્દાઓ વોટ બેંકમાં પરિવર્તિત થશે તેમ? નહીં, 100%. કારણ કે કામ કર્યું છે અમે લોકોએ. અમે 24/7 કામ કર્યું છે. ક્યાંક પ્રશ્નો છે નથી એવું નહીં. વરસાદ અને પાણીના પ્રશ્નો છે એને પણ અમે સમજીએ છીએ અને કુદરતી પ્રશ્નો છે એને પ્રજા પણ સમજે છે, પરંતુ એ પ્રશ્નોને પણ કેવી રીતે એનું નિવારણ થઈ શકે એ અમારી નેમ છે અને એ કાર્ય અમારું હંમેશા અમે કટિબદ્ધતા કેળવી છે અને પ્રજાને પ્રશ્નોને હંમેશા વાચા આપવાનું કામ અમે કર્યું છે. ઓકે. બીજી બાજુ સંજયભાઈ, એક વિપક્ષનો એક એવો આક્ષેપ છે કે જે પ્રમાણે બિનહરીફ જે બેઠકો અત્યારે તો જાહેર થઈ ગઈ અને જે પ્રમાણે ક્યાંક અલગ જે પરિસ્થિતિઓ પણ ઉમેદવારો સાથે, એટલે તેમના ઉમેદવારો સાથે જે જોવા મળી, સત્તાપક્ષ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે અને સામ દામ દંડ ભેદની નીતિ અત્યારે તો અપનાવતું હોય, ગમે તેમ કરીને અત્યારે તો કેવી રીતે અત્યારે જીતવું તેના માટે અત્યારે તો ક્યાંક પ્રયત્ન કરતા હોય છે તેવો એક આક્ષેપ અત્યારે તો જોવા મળી રહ્યો છે. બહુ સરસ જવાબ છે યજ્ઞભાઈ. આમ તો વિપક્ષ પાસે આ 700 બેઠકો બિનહરીફ છે ને ત્યાં ઘણી જગ્યાએ તો ઉમેદવાર જ નહોતા, એટલે ત્યાં ઉમેદવાર ન હોવાના કારણે બિનહરીફ થઈ અને કેટલીક જગ્યાએ ઉમેદવારને જયારે ટિકિટ મળી ને પછી એને સર્વે કર્યો. અમારા વડોદરામાં એક કનુભાઈ પ્રજાપતિને ટિકિટ મળેલી તો એને સર્વે કર્યો અને સર્વે કર્યા પછી એમના છોકરો એમ કહ્યું કે બાપુજી તમે આ ઇલેક્શન ન લડશો નહીં તો અમારે માથે નામોશી આવશે, આ સમાજના માટે નામોશી આવશે. એટલે એ ભાઈએ ઇલેક્શનમાં પોતાનો 11 નંબરના વોર્ડમાં પોતાનો અધિકાર પાછો ખેંચ્યો, બિનહરીફ થયા. તો આ આવી આખી પ્રક્રિયા દરેક જગ્યાએ થઈ છે. વડોદરા શહેરમાં 2 બિનહરીફ થઈ છે, રાજ્યમાં 700 કરતા વધી થઈ છે. એક આક્ષેપ એવો પણ થયો છે કે ના સત્તા પક્ષના જે કોઈ પણ કાર્યકર્તા હતા કે કોઈ પણ હતા ક્યાંક ડરાવા ધમકાવવાનો જે એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પૈસાથી અત્યારે તો જે લેવામાં આવ્યો એ પ્રકારનો પણ ક્યાંક આક્ષેપ જોવા મળી રહ્યો છે. એટલે મેં કહ્યું ને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી છે તેમ. કોંગ્રેસ પાર્ટીએ જેટલી જગ્યા થયું હોય એ જગ્યાએ એમણે કેસ કેમ નહીં કર્યો, અમે વાંધો કેમ નહીં ઉઠાવ્યો? એમને ખબર જ નહોતી કે એમની પાસે શું સિસ્ટમ છે. કારણ કે કોઈ ભાઈને એક જ દિવસમાં કોંગ્રેસનો સભ્ય બનાવ્યા વગર જ એને પોલિટિકલ ટિકિટ આપી દો, એને એના વોર્ડની ભૂગોળ ખબર ન હોય, પછી એને ખબર પડે કે સારું આ તો હારી જવાશે, સામે ભારતીય જનતા પાર્ટીનું કામ બોલે છે.
એટલે એટલા માટે અને પછી કોંગ્રેસ આક્ષેપ કરો છો. કોંગ્રેસે ઓકે આ ઇલેક્શનમાં માત્ર હંગામો ઉભો કરવા સિવાય, આક્ષેપો કરવા સિવાય કોઈ રાજનીતિ નથી કરી. ઓકે, કારણ બીજો કે એમની પાસે એક- નેતૃત્વ નથી. એમનું નેતૃત્વનું છે ને એન્જિન બગડેલું છે. મેં વારંવાર કહ્યું છે યજ્ઞભાઈ, દરેક ડિબેટમાં કહ્યું છે કે એમનો એન્જિનના જે સ્પેર પાર્ટ છે ને, મેઇન એન્જિન એમનું માનનીય રાહુલ ગાંધી સાહેબ એમને વારંવાર લોન્ચ કર્યા પાર્ટીએ, અને ખડગેજી પણ જે રીતે અત્યારે એમના ઉચ્ચારણો કરી રહ્યા છે એ રાષ્ટ્ર વિરોધી છે. એમની ગુજરાત વિરોધી એમના ઉચ્ચારણો છે. મારે બહુ વાતમાં પડવું નથી, પરંતુ જયારે કોઈ આપણે બુલેટ ટ્રેન લાવીએ, વંદે ભારત લાવીએ અને એનું એન્જિન ખોટકાયેલું હોય તો મુંબઈ ના પહોંચી શકે. એટલે આમની ગાડીની પરિસ્થિતિ એવી છે, એમની સિસ્ટમ ખરાબ છે, એમની પાસે કાર્યકર્તાઓ નથી. હું વારંવાર કહેતો હોઉં છું કે અમારી પાસે એક વોર્ડમાં જેટલા કાર્યકર છે ને એટલા આખા શહેરમાં એમની પાસે નથી. સંજીવભાઈ, એક વાત મારે એ પણ આપણે અત્યારે તો પૂછવી છે કે જે પ્રમાણે તિરસ્કારના ક્યાંક વિડીયો જોવા મળ્યા, જાહેર જનતા એમ કહેતી હતી કે તમે 5 વર્ષ એક મિનિટ સંજીવભાઈ, લેટ મી કમ્પ્લીટ પ્લીઝ. સંજીવભાઈ, ક્યાંક એવા પણ વિડીયો જોવા મળ્યા કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અત્યાર સુધી ના દેખાયા, ચૂંટણી વખતે જ કેમ જોવા મળ્યા, એક એવી પણ અત્યારે તો બાબતો જોવા મળી. તો આ બધું જ બાબતો છોડીને શું લાગે છે કે ના આજે ક્યાંક જાહેર જનતાએ તમને એક્સેપ્ટ કર્યા હશે તેમ? નહીં, જવાબ આપો એનો. બહુ સરસ જવાબ છે. અમારે ત્યાં વડોદરા શહેરમાં બિલ નામનું ગામ છે, એનો કોર્પોરેશનમાં સમાવેશ થયો. બિલ ગામ વર્ષોથી કોંગ્રેસનો ઘર છે, આજે પણ છે. એટલે ત્યાં આવી જે જગ્યાઓ છે, તમને પણ ખબર છે ને અમને ખબર છે કે 100% મત ભારતીય જનતા પાર્ટીના કોઈ જગ્યાએ હોતા નથી. એટલે જ્યાં આવી 2-5% જગ્યાઓ છે ત્યાં બિલ ગામમાં અમારો વિરોધ થયો છે, અમારી રેલી રોકવામાં આવી છે. આવું થાય ને, આ સામાન્ય આ સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન છે એટલે આ સમૂહમાં આવું થાય અને આવું થયું છે. અને એક તો મેં કહ્યું કે કોંગ્રેસે માત્ર હંગામો ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. અમે કોઈ પણ જગ્યાએ કોંગ્રેસની કોઈ રેલી નથી રોકી, પરંતુ બિલ ગામના કોંગ્રેસના કાર્યકરોએ ખેસ પહેર્યા વગર ભારતીય જનતા પાર્ટીની રેલી રોકી છે, જે પ્રદાનિત થાય છે. તમે વિડીયો જુઓ તો કયા લોકોએ રેલી રોકી હતી. એટલે આવું ઘણી બધી જગ્યાએ થયું છે ને થાય. એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ વાંધો નથી. અમને કોઈ પરિસ્થિતિથી, આવી પરિસ્થિતિથી ક્યાંય ફરક પડવાનો નથી, કારણ કે અમારો વોટર જેને કામ કર્યું છે, અમારા ઉમેદવારો જેને કામ કર્યું છે, અમારા કાઉન્સિલર જેને કામ કર્યું છે. તમે એક વસ્તુ કહું યજ્ઞભાઈ, કે એક સમય એવો હતો કે ગુજરાતના શહેરોને ગામડાઓમાં ક્યારે વીજળી જાય અને ક્યારે આવે એની ખબર નહોતી પડતી. આપણે એની પર પછી વાત કરીએ સંજીવભાઈ. કહેવા માંગુ છું હિરેનભાઈ, તમે ક્યાંક એક બાજુ એમ કહો છો કે ના તરત સત્તાપક્ષ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે, તો બીજી બાજુ સત્તાપક્ષ એમ કહે છે કે ના તમે તમારા ઉમેદવાર સાચવવામાં ક્યાંક નિષ્ફળ ગયા છો, એટલા માટે અમારી ઉપર અત્યારે તો જે આક્ષેપ કરી રહ્યા છો. હિરેનભાઈ, યજ્ઞભાઈ, ટીવી ડિબેટમાં આવીને સારી વાતો કરવી ને બધી ચોખ્ખી વાતો કરવી ને એ બધી વાત બરાબર છે, પણ ગુજરાતની જનતાએ દ્રશ્યો જોયા છે અને બરોડાના દ્રશ્યો જોયા છે કે કોંગ્રેસનો ઉમેદવાર કેવો ભાગીને જતો હતો અને પછી એને ભાજપના લોકોએ કેવી રીતે એને લઈ ગયા છે. પોલીસ તંત્રના જાપ્તા સાથે એ વ્યક્તિ આવે ને ત્યાં ફોર્મ ભરી નાખે. આ બધા દ્રશ્યો જોયા છે. એટલે પ્રજાને ડફોળ સમજવાનું કામ ભારતીય જનતા પાર્ટી જવાબ આપો. સંજીવભાઈ, એક મિનિટ. બીજી વાત છે, બહુ સરસ જવાબ છે કે એમને બહુ ચિંતા રાષ્ટ્રીય નેતૃત્વની વાત કરે છે. એટલે ભાજપને હંમેશા હરી ફરીને એમને તો રાષ્ટ્રીય નેતૃત્વ સામે જ જોવાનું થાય, કારણ કે ઘરની બહાર ગટરનું ઢાંકણું તૂટે તો નહેરુજી જિમ્મેદાર, અને જો ક્લાસમાં મોનિટર એમનો છોકરો મોનિટર બને તો મોદીજીના કારણે મોનિટર બન્યો. એટલે આવી ગળથુથી તો ભાજપને આપેલી છે. સ્થાનિકમાં એમની પાસે ચહેરો જ નથી. આટલી મોટી જનતાએ એમને બહુમતી જીતાડ્યા, પણ એમને એક પણ વખત ભૂપેન્દ્રભાઈ નામે વોટ માંગ્યા તો મને બતાવો. આજે પણ એમને એક જ ચહેરા નામે વોટ માંગવા પડે છે. વાત એ છે કે 700 જેટલા લોકોને ધાક ધમકી આપીને બેસાડવામાં આવ્યા છે, અને પછી લોકતંત્રના ખૂનના નામે અત્યારે હાલમાં એ બિનહરીફનો દંભ કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારના ઘટનાઓ આપણે જોઈ છે આખા સમગ્ર ગુજરાતમાં, લોકો એમને ભગાડ્યા છે. જવાબ આપવાની જગ્યાએ અત્યારે લોકતંત્રમાં બહુ સારી વાત એ છે મને જવાબ આપો ભાઈ. એમને જવાબ આપવો જોઈએ. જ્યારે બરોડાની અંદર હોય, અમદાવાદની અંદર હોય, રાજકોટની અંદર હોય, તમે જયારે બૂમ ધરીને પ્રશ્ન પૂછો કે ભાઈ કેમ ગટરનું કામ નથી થયું, તો એ કોર્પોરેટર જવાબ આપવાની જગ્યાએ આજુબાજુમાં જે પેલું નારંગી રંગનું ખેસ પહેરીને પહેલું ટોળું હોય એ જય ભારત માતા કી જય, જય શ્રી રામ એમ કરીને રવાના થઈ જતું લોકોએ જોયું છે. એટલે સાંભળવાની ટેવ રાખો
હિરેનભાઈ, આ વિડીયોની જે તમે વાત કરી, મારી જોડે એક એવા પણ વિડીયો આવ્યા હતા કે જેમાં ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીના પણ જે ઉમેદવારો જ્યારે વોટ માંગવા માટે ગયા હતા, એટલે કે તેને લઈને પ્રચાર પ્રસાર કરતા હતા, એ સમયે પણ કહ્યું કે ચલો સત્તા પક્ષ તો ના આવ્યો, વિપક્ષ ક્યાં હતું અમારા સવાલ માટે, અમારી જોડે એ વખતે કેમ ના હાજર રહ્યું? તો લાગે છે આ બધી બાબતો પણ છોડીને ક્યાંક જાહેર જનતા તમને એક્સેપ્ટ કરશે તેમ? એટલે એમને ડિબેટનો ડેકોરમ એમને કહેતો, વચ્ચે ડિસ્ટર્બ ના કરો. એમને એમની સાથે મેં સાંભળ્યા છે, વિપક્ષ તરીકે સાંભળતા હોય, સત્તામાં બેસી તમારે બી સાંભળવું જોઈએ. વાત એ છે, તમે કીધું કોંગ્રેસ પાર્ટીના આગેવાનોનો એમનો પણ વિરોધ થયો. ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં જે પોલિટિકલ સિનારીઓ છે ને એમાં જે સત્તા બેઠેલા છે એમાંથી 70 થી 75% અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી પાસે શાસન છે, એ સ્વીકારવું રહ્યું. 30% જગ્યાએ કોંગ્રેસ પાર્ટીના લોકો છે અને એમાંથી આખી તમામ જગ્યાએ અમે એને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. વિધાનસભામાં અમારી પાસે 12 થી 15 ધારાસભ્યો છે. એ 12 થી 15 ધારાસભ્યો સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોય, એ વખતે ક્યાંક કોઈ જગ્યાએ ઉણપ રહી જાય, ચોક્કસપણે માનવું જ રહ્યું. પણ જે પ્રકારનું પરિસ્થિતિ તમે કીધું, સત્તાના સેમીફાઇનલમાં જે હથકંડાઓ આપણે જોયા, ખરેખર લોકશાહીને નિમ્ન સ્તરે લાવી દેવામાં આવે. અને એવામાં પણ કોંગ્રેસના ઉમેદવાર 9000 થી વધારે ઉમેદવાર આ વખતે મેદાનમાં ઉભા રહ્યા છે. ગમે તેટલી ધાકધમકી આપવામાં આવી. રાજકોટનો જ કિસ્સો તમને કહું, એમાં જ પણ એક બેન બહુ ગરીબ જેવા હતા, એમને સ્પષ્ટપણે કહી દીધું કે ગમે તેવી પરિસ્થિતિ મને ખરીદવા આવશો, હું વેચાઈશ નહીં, હું સ્પષ્ટપણે ઇલેક્શન લડીશ. અને એમાં બીજી 2-3 વસ્તુ બાબત મારે અહીંયા ઉમેરવી છે. ઇલેક્શન કમિશનની જે પારદર્શિતા રાજુલભાઈ કરવાના છે, થોડું ટૂંકમાં કહેજો. કમિશનની પારદર્શક રીતે જે કામગીરી થવી જોઈએ, નિષ્પક્ષ કામગીરી થવી જોઈએ. 2 ઉદાહરણ તમને આપું કયા પ્રકારના કામગીરી થઈ છે. મહાનગરપાલિકાની યાદી 31 જાન્યુઆરી 2026 સુધી ફિક્સ થઈ ગઈ, તમામ પક્ષને મળી ગઈ. એ પછી પણ આજે બુથમાં જ્યારે જોવા ગયા છે ત્યારે બુથમાં ડિલીટના સિક્કા વાગેલા જોવા મળ્યા છે. થોડોક સમય ઓછો છે હિરેનભાઈ. નહીં પ્લીઝ નહીં હિરેનભાઈ, હું આપને રોકવા માંગુ છું. સંજીવભાઈ ખાલી 30 સેકન્ડ, જે અત્યારે જવાબ આપવાની બાબત અત્યારે જોવા મળી રહી છે, તમે ખાલી 30 સેકન્ડમાં મને કહી દેજો પ્લીઝ. એ 700 વ્યક્તિમાંથી એક પણ વ્યક્તિએ પોલીસ FIR કરી છે? નથી કરી. તો પછી તમે આટલો બધો, ભાઈ તમે તમારા ઉમેદવારોને સાચવી નથી શકતા તો તમારે તો કોર્ટની કાર્યવાહી કરવી જોઈએ, એ પણ તમે નથી કરી. હિરેનભાઈ ખાલી 30 સેકન્ડ. ફરિયાદ ના હોય, એમાં ઇલેક્શન કમિશનને ફરિયાદ કરવાની હોય. અને ઇલેક્શન કોઈ પણ કોર્ટ કે હાઈકોર્ટ ઇલેક્શન પ્રોસેસ દરમિયાન એન્ટરટેનમેન્ટ નથી કરતી. ઇલેક્શન પતી ગયા પછી આજની તારીખે અમે 27 ફરિયાદ નોંધાવી છે. સંજીવભાઈ, આપના ધ્યાન માટે દોરું છું, તમે કહો 27 હતી, અત્યારે હું બોલી શકું એમ છું. એટલે કોંગ્રેસ પાર્ટી બધી જગ્યાએ જ્યાં કરવું ત્યાં કર્યું જ છે. તમે કેટલો રિસ્પોન્સ લોકો એ આગામી દિવસમાં જોવાનું. ઓકે યોગેશભાઈ, આપને કંઈ કહેવું છે એ તો આપ 30 સેકન્ડમાં કહેજો છે, પણ તેની સાથે મારે એક સવાલ હવે આપને એ પણ પૂછવો છે કે આ વખતે અમિત ચાવડા કે જે નવા કોંગ્રેસના જે અત્યારે પ્રદેશ અધ્યક્ષ, જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ, આ બંને માટે આ સત્તાની સેમીફાઇનલ અત્યારે તો આ લિટમસ ટેસ્ટ સમાન છે તેવું કહી શકાય ખરી? આપણે જે કહેવું હોય છે એ તમે 30 સેકન્ડમાં કહેજો. તેની સાથે બીજો એક સવાલ પણ આપને. યજ્ઞભાઈ, અત્યારે આ બિનહરીફ શબ્દ એટલો બધો પ્રચલિત થઈ ગયો છે. મારે એ કેવું છે કે આમાં બિનહરીફ એટલે શું? જે કોઈ માણસ ઉભા હોય એની સામે બીજું કોઈ ઉભું જ ના હોય, પણ એને ધાક ધમકીથી અથવા તો બીજી કોઈ રીતે બેસાડી દેવામાં આવે અને પછી એકમાત્ર ઉમેદવાર રહીને એને બિનહરીફ કહેવું એ યોગ્ય નથી. હું વર્ષો પહેલાની વાત કરું કે આચાર્ય કૃપલાની જયારે સામે પક્ષે ઉભા હતા ત્યારે પંડિત નહેરુએ કીધું હતું કે એમની સામે કોઈ ઉમેદવાર ના ઉભો રાખશો, એમને બિનહરીફ આવવા દો. આ બિનહરીફ કહેવાય. બાકી તમે સામે ઉભો રહ્યો હોય એને ધાક ધમકી પાછું ખેંચાવડાવી લો અથવા તો એને સતાડી દેવા પડે, અથવા તો હવે તો બધે પેલું રિસોર્ટ રાજકારણ ચાલ્યું છે, એ બધું આ લોકશાહીને યોગ્ય નથી. આપણે આઝાદી એટલા માટે મેળવી હતી કે આપણે સાચું રાજકારણ હોય અને સારી રીતે રહીએ, એ જાતનું કરીએ
તો સાચી કહેવાય. બાકી આ બિનહરીફ કરવાનું કામ ભલે ભાજપે કર્યું હોય, આ બીજાએ કર્યું હોય કે પોલીસે કર્યું હોય, એ તદ્દન ખોટું છે અને એ લોકશાહી માટે ખૂબ શરમજનક છે. અને આવી જ રીતે જે બીજો સવાલ હતો તેને લઈને શું કહેશો આપ? હાજી, બીજો સવાલ શું હતો આપનો સાહેબ? જે બંને પ્રદેશ પ્રમુખ છે, બંને નવા છે, બંને માટે આ લિટમસ ટેસ્ટ સમાન કહી શકાય ખરી? અમિત ચાવડા માટે તો આ નવા છે એવું કહેવું કદાચ યોગ્ય નથી, પણ જે વિશ્વકર્મા છે એના માટે નવા છે એવું કહેવું બરોબર છે. અને એસ.કે. પાટીલ સાહેબની પાછળ એમને આવવું પડ્યું છે ત્યારે એક મોટું ઝાડ પડ્યું હોય અને એની જગ્યાએ નવો છોડ ઉગાડવાનો હોય એવું કામ વિશ્વકર્માએ કરવું પડ્યું છે. પણ છતાં એમણે ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સાચવી લીધું. જે અમિત ચાવડા પોતે ખૂબ અનુભવી અને કોંગ્રેસના એક એક કાર્યકરને ઓળખતા હોય તેમ છતાં એ એમનું સંગઠન મજબૂત નથી કરી શક્યા. આ વખતે ઇલેક્શન લડવું અને એક સ્થાનિક સ્વરાજનું હતું તો એમાં કોઈ બહુ મોટી વાત નહોતી. તેમ છતાં એમના તરફથી જે રીતે ઇલેક્શન લડાયું છે એ જોતા એમના જીતવાના ચાન્સીસ એમની લડવાની સ્ટાઇલ ઉપરથી નક્કી થઈ શકે કે એમના ચાન્સીસ ખૂબ ઓછા છે. એટલે વિશ્વકર્મા અને અમિત ચાવડાની સરખામણી કરવી એ યોગ્ય નથી. અમિત ચાવડા તો ખૂબ ઘડાયેલા હતા. પણ જયારે 2027ની વિધાનસભાની ચૂંટણી હોય તેની પહેલા અત્યારે તો આ સેમીફાઇનલ છે. બંને માટે એક એવો આમ પ્રશ્ન છે કે જો આમાં પરફોર્મન્સ સારું થશે તો 27માં કંઈક કરી શકીશું. એ પ્રમાણેની ક્યાંક એક ટેસ્ટ કહી શકાય ખરી અત્યારે? તમારી વાત સાચી છે, પણ શક્યતાઓ એવી પણ ખરી કે અમિત ચાવડાએ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારું કામ નથી કર્યું તો કદાચ બીજા પ્રમુખ આવે એવી શક્યતાઓ ખરી. એટલે કોંગ્રેસમાં કશું નક્કી ના કહેવાય. એટલે 2027ની ચૂંટણી લડવાની આવશે ત્યારે વળી કોઈ બીજા નેતા હશે એવું બની શકે એવું છે. કારણ કે કોંગ્રેસમાં આપણે જોયું છે કે એક વખત પેલા અનામત આંદોલન માટેની કરનાર હાર્દિક પંડ્યાને પણ કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા, શંકરસિંહ ચૌધરી પ્રમુખ બન્યા હતા. એટલે ત્યાં કોઈ એવા નક્કી ધારાધોરણ નથી હોતા, પણ ક્યારેક કોઈની જરૂર પડે ત્યારે ખાલી જગ્યા પૂરવા માટે કોઈને ગોઠવી દેવામાં આવે છે. એટલે 2027 વખતે કોંગ્રેસનું સંગઠન મજબૂત હોય, નેતા મજબૂત હોય અને પ્રજાની પાસે સરખો અવાજ રજૂ કરી શકે. ભાજપે શું ખોટું કર્યું, શું ખરું કર્યું એ તો તમે કહેશો જ, પણ તમે આવશો તો શું કરી શકશો એ વાત રજૂ કરે એવા નેતાની જરૂર છે, એવા સંગઠનની જરૂર છે. ઓકે જી હિરેનભાઈ 10 સેકન્ડ જી. એટલે એમને કીધું કે આગામી 27માં શું થશે. ચોક્કસપણે આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માંગુ છું કે આગામી દિવસની 27 ચૂંટણી એ આદરણીય અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં લડાશે. પણ કોંગ્રેસમાં એ સિરસ્તો રહ્યો છે કે જ્યારે પણ ઇલેક્શનનું કોઈ પણ રિઝલ્ટ આવે અને એમાં લાગે કે આપણી ઉણપ છે ને આપણા કારણે ક્યાંક રિઝલ્ટ બરાબર નથી આવ્યું ત્યારે નૈતિકતાના ધોરણે રાજીનામું અપાતું હોય છે. અને એના જ કારણે ત્યાં બીજા પ્રમુખ નિમણૂક થતા હોય છે. ભૂતકાળમાં રત્નીભાઈની આપણે જોયું છે કે આપણે જ્યાં બાય ઇલેક્શનમાં પણ જો પરિણામ ન લાવી શક્યા તો એ માપદંડ અમે ઉચ્ચ માપદંડ રાખી મૂક્યો છે કે નૈતિકતાના ધોરણે અમે રાજીનામું આપીએ, ભલે વિપક્ષમાં હોઈએ પણ અમારી રાજનીતિ અમે શુદ્ધ રાખીએ છીએ. ઓકે રાજુલભાઈ, મેં જે રીતે કહ્યું ને કે એક લિટમસ ટેસ્ટ હતી આ વખતે. હવે આ પેલું કહેવાય ને કે પેપર અપાઈ ગયું, પેપર એકદમ સીલ થઈ ગયું, હવે એક્ઝામિનર ચેક કરશે, પછી માર્ક્સ આવશે અને પછી ખબર પડશે કે ના અત્યારે તો રિઝલ્ટ શું આવ્યું છે તેમ. પણ એમ કહી શકાય ખરી રાજુલભાઈ કે આ રિઝલ્ટ ઉપરથી ખબર પડી જશે કે ના 2027ની પરિસ્થિતિ અત્યારે તો કઈ રીતની રહેવાની છે તેમ? પરમ દિવસે જે રિઝલ્ટ આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એના ઉપરથી આપણે કહી શકીએ કે આગામી સમયમાં ગુજરાતનું રાજકારણ કઈ દિશા પકડશે. પણ હજી જો ધારાસભાની જ વાત કરવી હોય તો એને હજી 1.5 વર્ષનો સમય છે. 1.5 વર્ષમાં પરિસ્થિતિ કેવો આકાર લે છે એ કોઈથી નક્કી ન કરી શકાય. એટલા માટે કે હજી 4-5 મહિના પહેલા પણ ઈરાન ને અમેરિકાનું આવડું મોટું યુદ્ધ આવશે અને એને કારણે આર્થિક પરિસ્થિતિઓ ઉભી થશે એવી કોઈની 1.5 વર્ષ પછી શું થશે આપણને આઈડિયા નથી આવતો એનો. પણ એક વાત ચોક્કસ કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નક્કી કરશે કે ગુજરાતનું રાજકારણ આગામી દિવસોમાં
કયા પ્રકારની ઘાટ પકડે છે, કઈ દિશામાં જવાનું છે, એ ચોક્કસ આપણે કહી શકીએ. અને રાજુલભાઈ, ચૂંટણી તો આવી સ્થાનિક સ્વરાજની, પણ લાગે છે કે ના, હવે સ્થાનિકોના પ્રશ્નો જે કોઈ ચર્ચાયા, આપણે 1 મહિનાથી એની ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, તો લાગે છે હવે તેનું કોઈ સોલ્યુશન આવશે તેમ? શક્યતા બહુ ઓછી દેખાય છે મારી દ્રષ્ટિએ. કારણ કે મેં હમણાં જ આપને કહ્યું, આપણે શરૂઆત જયારે કરી ત્યારે, કે જે પણ પ્રજાના પ્રતિનિધિ ચૂંટાય એ મોટા ભાગના પ્રતિનિધિઓ પછી 5 વર્ષ સુધી, મોટા ભાગના, એમાં અપવાદો હશે, મોટા ભાગના પ્રતિનિધિઓ 5 વર્ષ સુધી દેખાતા જ નથી. અને લોકોની આપણે કોર્પોરેશનની જ વાત કરીએ તો એ જ રસ્તા, એ જ ચોમાસામાં ભૂવા પડવા, ચોમાસામાં પાણી ભરાઈ જવા, શિક્ષણ, આરોગ્ય, એ બધા જ પ્રશ્નો એમને એમ રહે છે. અને શેરીમાં રખડતા માટે કોર્ટને વચમાં દરમિયાનગીરી કરવી પડે, એ તો આપણો પ્રશ્ન કેવો કે ભાઈ, આ તો બધું સ્થાનિક લેવલે ઉકેલવું જોઈએ. અને આમાં વાત એ પણ છે કે જે સ્થાનિક નેતાગીરી હોય એને સક્રિય બનવું જોઈએ, એને કામ કેવી રીતે કરવું એ નક્કી જોવું જોઈએ. આમાં કઈ રાજ્ય સ્તરની નેતાગીરીનું કામ નથી. આવું એ આપણે ભૂતકાળમાં પણ આ ચર્ચા કરી ગયા છીએ. સ્થાનિક નેતાગીરી, આ પ્રશ્ન, આવા જે બધા લોકલ પ્રશ્નો હોય, સ્થાનિક નેતાગીરી ઉકેલવા જોઈએ. ગામડાઓમાં જઈએ તો વીજળીની વાત તો બરાબર છે કે વીજળી હવે મળે છે, વીજળી સરપ્લસ છે, વાત બરાબર છે, પણ ખાતરના પ્રશ્ન છે, પાણીનો છે, પાકના ભાવ સરખા નથી મળતા, એવા ઘણા પ્રશ્નો ગામ ખેડૂતોના પણ છે. એ બધા પ્રશ્નોને કઈ એડ્રેસ કરવામાં આવે છે એ જો જોઈએ અને એનો કોઈ ઉકેલ આવે તો હું માનું છું કે પ્રજા માટે સારું હશે. બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે ઉમેદવારોનું ભાવિ તો અત્યારે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. હવે આગામી સમયમાં પરિણામ શું આવશે તેની સાથે જ આપ સર્વે અમારી સાથે જોડાયા. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.